કેવલભાઈ મિતાલની રજા પડી કોની બેન પડી છે તમે પગી જાય ને મજામાં ને ગોઠવું છે આ બધું મસ્ત ગોઠવું અમારા બાબુને હે ને કોઈ આવ્યા છે એનો તો એને કપડા પહેર અમે મહેનતથી બેઠું છે કમેન્ટ કરીને કહેજો હા ભાઈ કમેન્ટ કરીને કેવું મસ્ત ગોઠવું જરા કમેન્ટ કરીને મારા બેને હે ને કપડા નું લાવ્યા તો એ કપડા પહેરી દીધા છે એમ શું કરવા મોટા છઠ્ઠીની વિધિ આવી રીતે કંઈક શરૂ કરી છે અમારા છોકરાને ફૂલ લાવ્યા છે કઈ વસ્તુ નામ વિચાર્યું કે તમે ફૂલ હાળીઓ તમે શું વિચાર કર્યું તો કહો આપણે હાળીઓને પૂછ લઈએ હાલો જોઈએ કામ ચાલ ત્યાં મામી એવું જમવાનું બની ગયું કે જમવા મળ્યા ના તમે કોકટ કરા બધાએ તો રીલું ફોટા બહુ પડ્યા હાળી પણ અમારો વાર નતો મેન પોઈન્ટ તો ઈ છે પેંડાનો હવે અમારે ખાવા જવું પડશે એમ કહે છે એટલે જવું પડશે ભાઈ નટો હોય ને ઘરે સારું હાલો આવશો તો બીજું હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાની જય માતાજી રામ રામ ને સીતારામ તો લગભગ જો સવારના વાગી જશે 7:15 જેવો ટાઈમ થયો છે ને કેવલભાઈ ને મિતાલી બંને તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગયો છું કેવલભાઈ અત્યારમાં કેમ તૈયાર થઈ ક્યાં જવાનું છે કયા ગામ કેવલભાઈ છે અત્યારે વેજોદરી પણ એને ભણવા રાજપુરા આવવું છે આજ મિતાલી તારે આવવાનું છે રાજપુરા હે દફતર 2 કમ્પ્લીટ કરી નાખ્યા છે કેવલભાઈ તો પાછળ નાખી લીધું પાણીની બોટલ પણ ભરી લીધી તો આજ કેમ કેવલભાઈ રાજપુરા આવવું 2 દિવસ વેજોદરી ભણવા જાવ અને 1 દી રાજપુરા આવવાનું એમ કેમ કરો ત્યાં જઈને જવું તો એ જશે નિશાળ મૂકી આવે ને પછી આપણે બેસવાનું છે દુકાને અને આજે બીજું કહેવાનું કે અમારે છોકરાની આજે છઠ્ઠી છે તો બીજું કોણ આવવાનું છઠ્ઠી હોય એટલે કોણ આવે મિતાલી ફૂએ આવે કા હમણાં છે ને નીતુની તો જો ઓલા અંદર જ છે આપણે રૂમમાંથી બબુ હમણાં રોતું ને કે આપણે જઈ જુઓ કા શું કરે હે એને તો આવડે તો કે નાને એવો છે 5 દી 6 દિવસ કામ મિતાલી સાચી વાત છે હાલત ફાવડે અમને બધા અહીંયા અમારા રસોડા વિભાગ છે બેને અત્યારમાં રાંધવાની જરૂર છે તો આ રૂમમાં છે નીતુ નીતુ જો જાગી ગઈ લાગે ગુડ મોર્નિંગ હે એવું છે હું તો કહું તી છે હજી કેવલ મિતાલી તો હે એવું છે હવે હું હવા હાથમાં જાગી જાઉં તાર થઈ ગયા હવા હાથમાં 6 વાગે જાગું અહીંયા હા શું નહીં જાગ જો અમારા બાબુ જો હલ્લે છે ને જો હલ્લાવે જો હાથ હલ્લાવે તો કેવલભાઈ તો શું કરે તો આજે છે છઠ્ઠી આપણે નામ બામ કઈ વિચાર કર્યો કે નહીં નામની કેટલી કમેન્ટ છે પછી આપણે વાંચી અને પછી આપણે કહીશું કેમ લાગે હું નામ પાડું સાચી વાત ને મિતાલી જો રમાડભાઈ બબુ અમારે રોવા મળ્યું છે એની તો છે ને સાનું રાખે આપણીથી તો સાનું ન રહે કામ તો રે આપણે દેખા આપડે નો રે પણ રાતે મારી ઊંઘ આવતી હતી મારા ખોળામાં ઉતો છું કે ભાઈ ઈ રાતે હે લી રાત થોડી થી રાતે ને અમે આદમાં આવે તો આજે છઠ્ઠી છે તો છઠ્ઠી એટલે શું ખબર છે તને શું કરવાનું છઠ્ઠીમાં છઠ્ઠી હોય એટલે સહજ અમને છઠ્ઠી રાખવાની હોય પછી બધે ત્યાં લેખ લખવા આવે ને બધા ગામડાની બધા ઘડિયાળ પહેલાની રિવાજ છે એ બધું હોય એ આપણે હાજકોરનું કરશું ને વિડીયો બતાવીશું કેમ લાગે કઈ રીતની છઠ્ઠીની તૈયારી કરી કોણ કોણ આવશે મહેમાન આજે કા તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો હું નીકળું તો બીજું તમને હવે હાજકોરનાથી કઈ રીતની છઠ્ઠી કરે ને એ તમને બધું બતાવીશું કેમ કે અમારા ગામડામાં કંઈક અલગ હોય સિટીમાં કંઈક અલગ જ આવતું છે પછી ખબર નહીં બહુ તો અમારા ગામડામાં કઈ રીતની છઠ્ઠી કરે ને તમને બતાવીશું અને સિટીમાં કંઈ અલગ પડતી હોય ને તો તમે ખાસ કરીને સિટીમાંથી વ્લોગ જોતા હોય ને તો કમેન્ટ કરવાનું ભૂલતા હાલો કેવલભાઈ ભાગશું ને તો કેવલભાઈ જો અમારે ધૂમભાગમાં બેસી ગયા સવારમાં 8 આજુબાજુ અમે આવી ગયા હતા દુકાને અને કેવલને મિતાલી તો ભણવા જતા હતા 10:30 આજુબાજુ અને આપણે સવારના બેઠા છીએ દુકાન થોડું કામ હતું માવાનું બાંધવું તો પતાવી દીધું છે અને હવે જવાનું છે આપણે પિથલપુર કેમ કે નાસ્તોય કરવાનો બાકી છે અને બીજું કહેવાનું કે આપણે જે છઠ્ઠી કરે ને એની બધી વસ્તુ થોડીક લેવાની છે તો હાલો આપણે જઈએ છીએ પિથલપુર કેમ કે છઠ્ઠીની થોડીક વસ્તુ આપણે લેવાની હતી જો આખી કીટ લીધી છે છઠ્ઠી પૂંજનની શેટ છે આપણે દુકાન આવ્યા છીએ શેટ આપણે ક્યાં શેટના મૂકી ગયો તો રામ ફેશન મેન બજાર થી આગળ પિથલપુર 0 થી સાહેબ 15 વર્ષ તું છે ને બધી ફેન્સી મળે ને મસ્ત મળે ને સસ્તી છે એકવાર જરાક મુલાકાત લઈ લગભગ વાગી જશે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને દુકાન બંધ કરી દીધી છે કેવલભાઈ મિતાલીની રજા પડી ગઈ ને આવી જશે ઘેર ભાગશે ને કપડા અત્યારે કહે જો ને એ જો આખી કીટ છે છઠ્ઠીની કીટ છે છઠ્ઠી છે ને એટલે કા કોની બેનપણી છે મિતાલીની તું કોની બેનપણી મિતાલીની બેનપણી એ બધા વળાવ આવ્યું કા વળાવ આવ્યું ને થઈ ગયું ને તને ફોન આવી જાય કેટલા બધા ભાઈ ફટાફટ વેજોદરી હાલો તો આવી ગયા છે વેજોદરી અને આવીને તરત જો આપણે વસ્તુ છે લેવા હતા ને છઠ્ઠીની એ બધું તૈયારી કરવા માંડ્યા છઠ્ઠી શું કામ કરે ને આપણે મામીને પૂછીએ આપણે કેમ કે હું મોટી ઉંમર છે એટલે એને ખબર હોય અમને કાંઈ દાદી ખબર છે નહીં મામી કોતો ખાલી એટલું જ બીજું કાંઈ નહીં ખાલી પગે લગાડીને છૂટા અમારા મામી હે ને ભાઈ શરમાય છે ને કંઈ કેવું નહીં લાગતું કાં કદાચ રાંધવાનું મોટું થઈ ગયું એટલે ઉતાવળ છે એટલે કહેતા અહીંયા જો અમારા બેન ને અમારા હાળા સાહેબ જો તૈયારી કરવા માંડ્યા રાંધવાની મહેમાન કંઈક અલગ બનાવવાનું છે કે ખબર નહીં અલગ કાંઈ નહીં દાળ હે ખાલી ઠીક દાળ જ છે હું તો કંઈક નવીન બનાવવા નહીં
નવીન નહીં. એ અંદર છે ને ભાઈ સઠ્ઠીનું કંઈક વસ્તુ બધી લાવો ને કંઈક ગોઠવે છે આપણે જઈએ જોવા. હાલો તો બધું જો આ ઘરમાં રાખવાનું છે જો મહેમાન બધું ગોઠવાયું ને જોરદાર બધું રૂમમાં આવી ગયા છે ને જો આ બધી તૈયારી થાય છે અને બધું જો ગોઠવાઈ ગયું છે ધીમે ધીમે. અને મિતાલી બેન તમે કરે ખાવામાં છે ફેક ખોલાવા. અને આ અમારા મહેમાન જો કેમ તમને શરમ લાગે? શરમ નહીં લાગે તો કેમ ભાગતા આગળ અમારા કેવલભાઈ જો અને આ બધા ટાબડિયા અમારા આ બધા છે ને અમારા હાડી જ છે આ બધી નાની 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 એ હાડીઓ છે કા એક એટલી લીધી છે આ બધું ગોઠવે છે. તમે સ્પેશિયલ કંઈક બહારથી બોલાવો ને તમે હે તો તૈયાર થઈ છે ને પછી બહાર કહેજો બરોબર જઈએ બહાર બરોબર. પછી અમારા બેન પાસે આવે છે એટલે મસ્ત તૈયાર કરજો પછી તળાજા ભૂગ્યા છે ભાવનગરથી એટલે આવે અમારા બેન ને અમારા પટેલ બે આવી ગયા છે. અમારા મહેમાન છે મહેમાન ભૂગી જાય ને મજામાં ને મજામાં ને હા જો અમારા બેન છે હારું બેન અમારા જાગૃતિ છે. જાગૃતિ કેમ છે? તો ખાવાનું થોડુંક ઓછું રાખ નહીં હે શરીર વધી ગયું ને કેમ કે ફૂલ ફેમિલી આવ્યા થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે ભાવનગરથી આવ્યા થોડુંક મોડું થઈ ગયું. આમ તો કાર ને આવી જાય કલાક 1.5 કલાકથી પણ થોડીક વાતો કરતા હતા. અને હજી આવડે અમારે હાળીઓની છે ને બધી કાંઈ તૈયાર નથી કર્યું હજી શણગાર હજી તો બહુ તૈયાર કર્યું એમ તમે કરવું પડે કેટલી વાર છે કમ્પ્લીટ થઈ જાય થોડી કેટલી થોડી હે થોડી જો આવી રીતે ગોઠવું છે આ બધું મસ્ત ગોઠવું જુઓ તમે સઠ્ઠી કુંજન અહીંથી કંઈક આવું નામ લખ્યું છે જો નટુભાઈ મકવાણા હિતાબેન આમાં નામે લખ્યું નહીં ને હું તો મને એમ કે છોકરાનું નામ પડી દીધું એમ લઈ ગયો છોકરા નામ તમે પાડી નહીં નકર ઈ લખવાનું એ કયું પાડવાનું છે કોણ તમે નક્કી કરો તમે કહી દો આ બાજુ જો આ બધું મસ્ત ગોઠવું છે જોરદાર જોરદાર ગોઠવું હે આ બધી ડાયરેક્ટ ગોઠવું શું અહીંથી પહેલાં શરૂ છું આમાં નામ લખેલા છે વિધાતા કંઈક લેખ લખવા આવે ને એવું કંઈક છે કે આમાં આપણને સાજી ખબર પડે ને અહીંયા સઠ્ઠી પછી આવું કંઈક છે સઠ્ઠી ગુંજન આવે ભાઈ સઠ્ઠી ગુંજન થાય અને આમાં કંઈક લાપસી વિધાતા લેખ લખવા આવશે ને એવું બધું આમાં છે. હા કંઈક નવું લેવું હે કંઈક સોપડી છે તો આ શું કે આ કાર્યક્રમ બધો પૂરો થાય એટલે આમાં લખીને વેચાય ને વિધાતા ન હોય જો બધા આવું ગોઠવું છે બધું આયુષ્યમાન ભવ તેજસ્વી ઓલા પૈસા વાળા મૂકવાનું ને આપણે મૂકવાનું કેમ કે એના પૈસા મૂકવાના છે હજી બાકી છે ને તો ગોઠવી દેજો મસ્ત થઈ ગયું. તો અને સટીની જે વિધિ કરે ને હવે થોડી વાર પછી તમને બતાવી જો વ્યવસ્થા બધી જોરદાર થઈ ગઈ છે અને હારી સાહેબ બધું ગોઠવી દીધું છે જોરદાર ગોઠવી દીધું મસ્ત. પહેલાં તો આપણે છે ને સઠ્ઠી પૂજન છે આપણે ખાવાનું ગોઠવાનું મસ્ત છે 500 ની નોટો મૂકી છે તો 500 નોટો છે કોઈ લૂંટી ન જાય ધ્યાન રાખજો તમારે રાખો કોઈ લૂંટી ન જાય ધ્યાન રાખજો તમારે પૈસા લેવાના બધા અમારે આવી જાય અમારા યુટ્યુબર છે કા યુટ્યુબર છે ને શરમ કેમ લાગે બબુને હે ને કોઈ આવ્યા છે એનો તો એને કપડાં પહેરાવે હવે જો અહીંયા સંખ્યા થોડીક વધી ગઈ કા કેવું મસ્ત ગોઠવું ને હા એ બધું મસ્ત બની ગયું કેવું બેઠું અમે મહેનતથી બેઠું છે કમેન્ટ કરીને કહેજો હા ભાઈ કેવું કમેન્ટ કરીને છે? ખાસ કહેજો કમેન્ટ ખાસ કરીને comment કહેજો કરીને કહેજો કેવું મસ્ત ગોઠવું જરા કમેન્ટ કરીને કહેજો. હાલો તો જો પેલા સાઈનલા કર્યા છે પેલા અમારા બેને હે ને કપડાને હું લાવ્યા હતા એ કપડાં પહેરી દીધા છે તો પછી જો સાઈનલા ને એવું કરે આપણને કે હજી આમાં ખબર પડે નહીં કઈ રીતે વિધિ હોય ને કઈ રીતે આ સતી કરે. અહીંયા બધા હે ને સેલ્ફી વાળા બધા ફોટા જ પાડ્યા કેમેરામાં છે આ બધી અમારે હાળીઓ છે આ બધી જો અમારા બેન આવેલા છે નીતાબેન એને પહેલા તો જો શું કર્યું તો કપડાં પહેરે કપડા પહેરાવા લાવ્યા હોય પછી બીજું બીજું સાઈડ કરવાનો હવે વિધિ છે મને નહીં ખબર એવું છે તો જો અમારે આ બબુને હે ને ચાંદલો કરી દીધો છે ને કપડા મસ્ત બનાવ કાનોડા બની ગયો કા કાનોડા બની ગયો તો હે લે કાનોડા જેવો બની ગયો તો કાનુડો બની ગયા અમારા બેન છે ભાવનગર આપેલા કા નીતાબેન સારું ને અમારા બેન ની ભાણકી જાગૃતિ જાગૃતિ કેટલામાં ભણ્યા તું ત્રીજું અમારા હાડે છે ને સેલ્ફી પડે ફોટા જ પડે અત્યાર સુધી ડેકોરેશન કરતા તો ફોટા તો પડે સાચી વાત છે મહેનત બહુ કરી કા સટીની વિધિ કરે પણ આ વસ્તુ કંઈક વધી ગઈ કે ને એટલે કોઈ કઈ વિધિ ને કઈ હવે નહીં ઢાંકવાનો જ રહ્યો પણ હાલો તો જો અહીંયા કાંઈક સઠ્ઠીની વિધિ આવી રીતે કાંઈક શરૂ કરી છે એને અમારે જો કાંઈક ઓલી હાડી નીધા લો એને અમારે જો આવી રીતે કાંઈક પગે લગાડવાનું જો આવી રીતે કાંઈક હાથ વાર પગે લગાડવાનું હોય ને કે માનું કાંઈ
હવે છે ને જમણા પગને અંગૂઠે તમારા પગ મૂકીને દેવો ઓલા જમણા પગને અંગૂઠા બસ લ્યો બસ હવે રેડી હવે મૂકે જો ઓલી હવે તમારા ફોટા પાડવા તો પા તો આવી રીતે કંઈક પેલી વિધિ કરી છે ઉભા રહો અહીંયા તમે ઉભા તો જો વધુ કંઈ રોવાનું શરૂ કર્યું છે તો જો હવે અમારા છોકરાને ફૂલ લાવ્યા છે કંઈક છોકરાની ફૂલ આપણે હજી નામ નથી પાડ્યું પછી આપણે નામ કહીશું આ બધું તો જો રોવાનું જરૂર રાખે છે બસ ભાઈ ચાલો રીજા ભાઈ ચાલો રીજા જો અમારા ભાઈ બબ્બુભાઈ રોવા મીના છે હવે પાછા તેડવા પડશે કેમ કે આ મમ્મી વગેરે મજા જ નહીં આવતી મમ્મી તેડે ને તો સાનો રહી કા નામ આપણે ર ને ત આવેલો છે તો આપણે એને પેલા ફૂઈને પૂછીએ આપણે શું નામ પાડવું તો જાગૃતિ છે ને તમે વિચાર્યું કે મારા દીકરા કહીએ તો જો મારા દીકરા આપણે પૂછીએ ને નામ વિચાર્યું કે તમે ફૂઈ ર ને ત ર ને ત ર ઉપરની રાખું કોણ નામ રિયાન નામ સારું છે રિયાન કે છે હે રિયાન મમ્મી પપ્પાનો છેલ્લો અક્ષર ન આવી જાય ને બેનો હા રિયાન સાચી વાત છે હાલો નામ પાડી દેવું કે આપણે કે હજી વિચારશું કમેન્ટ હોય ને વિડીયો મૂક્યો ને એમાં કમેન્ટો લગભગ 130 નામ આવ્યા 130 કમેન્ટ આવી એમાં એક તો 5 10 કમેન્ટો કરેલી હાલો વિચાર્યું પછી આપણે નામ કહેશું કાચા કરતી વિડીયો અમુક રિયાન ને અમુક રિયાંશ ને કોઈક રાજવીર ને એમ કે અલગ અલગ કે બધા રવિ નો હાલ લાગે એ તો નહીં હાલ લાગે રિયાન પેલા અમે શરૂઆતમાં રિયાન જ કીધું હતું પછી બધા અલગ નામ આવ્યા કા રોહન ને રિયાન એમ બે નામ આપ્યા હતા રિયાન સારું લાગે સાચી વાત તો હાલો હવે વિચારીએ કા હાળીઓ તમે શું વિચાર કર્યું તો કહો આપણે હાળીઓને પૂછ લઈએ હે શરમાઈ ગયું જો આમ દાંત કાઢે છે અક્ષર એવા ત્યાંથી તો હે ને ઉતાવળાથી ફોનમાં રોતા હતા નામ માઈશું ને નહીં પણ નામ પડવાનો હક માસીને નથી ફઈને છે પણ ખાલી કો તો ખરા અમે જાણીએ પછી અમે કેવું નહીં એને ફઈએ કીધું ઈ મસ્ત છે તો પણ તમે શું વિચારો એમ ખાલી નામ તો આપો અમે કઈ ને બીજું વિચાર બધી મુજાઈ ગયું તો શરમાઈ ગયું જાગૃતિ ત્યાં શું વિચાર આપણે રિયા ના લાગે હાલો જોઈએ કામ ચાલ ત્યાં હે રોહન કેવલભાઈ ત્યાં એલા આપણે છે ને નેક્સ્ટ વિડીયોમાં આપણે નામ છે ને કહેશું આપણે અત્યારે તો આમાં નામ નહીં હકીકતમાં આ છઠ્ઠી કરીને એટલે નામ આજ આપી દેવાનું જ હોય પણ જોઈએ હવે કા બધાને કમેન્ટ વાંચશું આજે આપણે બબુની છઠ્ઠી કરવાની છે કા એમ શું કરવું મોટો બધાને આપણે જોવું કા પછી વિચારીને કહેશું કેમ લાગે હા મામી એવું જમવાનું બની ગયું કે જમવા મળ્યા ના તમે તમ તારા એમ કોપેટ કરા કે બધા દાંત કાઢવાના એવું છે ને હાલો અમે બે જઈએ બધાએ તો રેલું ફોટા બહુ પડ્યા હાલ પણ અમારો વારો આવવા જ નતો દેતા તો ફેમિલી આખી ઉભી હતી કારણ કે નીતાલી તો શું અડાઈ છે અડાઈ નહીં બધા ફોટા પાડી જાય અમે પાડી છઠ્ઠીની બધી પૂરી થઈ ગઈ છે અને જો મમ્મી બોય જો મમ્મી બોય બતાવ્યું છે ફૂએ હમણાં ફટાકડા ફૂટશે સાચી વાત છે હાલો તો તમે આને જાવ જો ને કે હા રોવા મળશે ફટાકડા ફૂટશે સાચી વાત હાલો હવે એને બબુને જવા દીધા કેમ કે એ રોવા મને આ ફટાકડા શરૂ કરી દીધા ફોડવાના જો છઠ્ઠીની વિધિ તો પતી ગઈ છે મહેમાનની અમારે જો પટેલ પહેલા જમી લીધા અને અહીંયા જો જમવાનું બધું શરૂ છે અમીને લીલાભાઈ ને પાછળ આપણે છઠ્ઠી તો પૂરી થઈ ગઈ ને મહેમાને જમી લીધું છે પટેલ અમારા બેનની પાણી છે કે નહીં જાગૃતિ તો એ કે અમારે કૌશિકભાઈ પાસે આવું કા નીતાબેન જાવ ને તો વિડિયો લાવે ને તી હા હાલો કૌશિકભાઈ ઘરે જ પૂકી જશે જો એમાં એવું છે વાર મિતાલી બોલી ને એટલે આ ભાઈ એવું જ કહી દીધું પણ આપણે પછી આપણે આવ્યા છીએ આપણે મિત્રની ત્યાં કૌશિકભાઈ મોટા સેલિબ્રિટી અમારા ખાસ મિત્ર છે સેલિબ્રિટી ની વાત તો અલગ ઈ રેવાય ગઈ વાત પેલાની વાત છે ખાસ તો અત્યારે સાચી વાત છે મેન પોઈન્ટ તો ઈ છે પેનાનો હવે અમારે ખાવા જવું પડશે એમ કહે છે એટલે જવું પડશે ભાઈ નટો હોય ની ઘરે અત્યારે અમે હાહરિયામાં છે એટલે અમારે ત્યાં તો આમંત્રણ દેવાય ને અમારે ઘેર જ જવું હા ઈ તો પડે સાચી સાચી વાત સાચી વાત તો આવજો પાકું બરોબર આમંત્રણ આપતા છે પાકો 100% 100% કે ભૂલી જાઓ. પાકો કન્ફર્મ બે Family સાથે ફેમિલી હોય ને પેલા આવજો બેન તો પાકું બધાને આવવાનું છે પાછું તો નીકળીએ હાલો કૌશિકભાઈ આવજો કારક બરોબર ને પાકો મળીએ આ મહેમાને પરાણે લેવા અમારે જો આ છોકરી પરાણે લેવા હા ઈ એટલે કૌશિકભાઈ ની કામ કૌશિક મામાને મળવું ગઈશેલું ત્યાં આવી મજા આવી ગઈ ને હે મજા આવે ને હા સારું હાલો આવજો તો. આવજો નામ હું રાખ્યું નામ હવે નક્કી કરીને કહેશું હાલો કે સાહેબ આવજો
મહેમાન ભાગ્યા તમે જમી લીધું કે તો મહેમાનની જત્રા છે ને અમે જમી પણ લીધું છે કેમ કે હું ને મારા હાડા છે 2 જ બાકી હતા બાકી તો બધા જમી લીધા. હાલો તો આજનો વ્લોગ કંઈક આવો હતો. આ સાથે તો લોકો અહીંયા પૂરો કરીશું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈને મળીશું બધા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.